ધોકા અને પાઇપો વડે હુમલો થયો છે। અત્યારે અમે આવ્યા છે લીલિયા પોલીસ સ્ટેશને। આ બધા લીલિયાના ખેડૂતો અહીં પોલીસ સ્ટેશને આવ્યા છે ફરિયાદ નોંધાવવા। કામ કરો બીજા બધા એક સંકલન માં રહીને બીજા બધા દાખલ થઈ જાવ અમે ન્યાય ચાલો હાલો દાખલ થઈ જાવ બધા દાખલ થઈ જાવ એવું લાગે 108 બોલાઈ લે એવું લાગે નો બે એક માર્યા છે ઈ આયા છે તમે આયા કરશો તો ઘા વધશે સાંભળો જેને વાગ્યું છે હોય છે ઈ દાખલ થઈ જાવ ઘા કે બીમારી વધશે એટલે તમે દાખલ થઈ જાવ બધે આ લોકો ન્યા લખન લેવા ન્યા સ્ટેટમેન્ટ લેવા જુબાની લેવા કે લેવા આવશે તમારું ઈ તો ન્યા લઈ જાય ચાલો જેને વાગ્યું છે સિવિલ એડમિટ થઈ જાવ જુબાની લેવા ન્યા આવશે પોલીસ। હિરેનભાઈ ગાડી આપણી ગાડી છે અંદર ગાડી ફેરવી તમે પ્રેસમાંથી રિઝલ્ટ આવવું જોઈએ રિઝલ્ટ આવવા માટે ભાઈ ધીરજ રાખો એક જ વ્યક્તિ બોલો નીકળવો જોઈએ વ્યવસ્થિત પેલા વાત કરો પીડી તો કોણ કોણ છે અમારા ટોટલ 50 થી 60 લોકોને માર્યા છે। એક એક કરીને ટાર્ગેટ બનાવ્યા છે। ચૂંટણી વખતમાં આ ભાઈને સૌથી પહેલો ટાર્ગેટ ચૂંટણી સલડી ગામની હારવા બાબતે આ ભાઈને માર્યા બરોબર। ત્યારબાદ આજ એમને પાછા માર્યા, એના પપ્પાને માર્યા, પગ ભાંગી નાખ્યા, એટલા માર્યા છે ઘરે ઘરે બધા ખેડૂતો છો જય સરદાર। ત્યારબાદ બસ સ્ટેન્ડે આવીને બસ સ્ટેન્ડે અમને લોકોને બેઠા હતા હાલ્યા જતા હતા એ બધાને ટોટલ પૂરી 60 થી 70 લોકોની ટીમ 12 ગામના લોકો આવીને બધાને માર્યા છે અને ટોટલ ગુંડાગર્દી હાફ મર્ડર જેવા કેસ થાય એટલા લગી હદ લગી માર્યા છે। 12 ની 2 લુખાની ગાડી આવી હતી 4 વ્હીલ ધોકા લઈ 12 થી 2 ગાડી 80 જણા અમારા ગામના બધા ઓળખ્યા હોય એક મેન છે આ તે એના મેન જે હતો ધર્મેશ ભેડા કરીને અત્યારે આરોપી ક્યાં છે? અત્યારે આરોપી માજી સરપંચ હારી જવાના કારણોસર માજી સરપંચ પોતાના દિવાળી નો તહેવાર છે। નિકુંજભાઈ સાવલિયા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને હું હિરેન વિરડિયા મહામંત્રી અત્યારે ને અત્યારે આવ્યા છે। તમારે બધાને શું કરવાનું છે બોલી જાઓ સાહેબ। સાહેબ ક્યાં? હાલો હાલો સાહેબ ક્યાં છે? હાલો સાહેબ આવી જાઓ 2 મિનિટ ન્યા નહીં જતા હિરેન વિરડિયા આમ આદમી મહામંત્રી ન્યા નહીં જતા આવી આવો હાલો આવી જાઓ શાંતિ રાખવાની છે બધાને સાંભળો બધાને અત્યારે શાંતિ રાખો અત્યારે બધા શાંતિ રાખો બધા અવારનવાર જિલ્લાની અંદર આવીને ઘટના થાય છે અત્યારે કોઈ
અત્યારે કોઈ વસ્તુને અવારનવાર આવી ઘટના થાય છે. આપણે અત્યારે દિવાળીમાં મારા પાછળના વાગ્યું છે હું તમને એક વસ્તુ કહું. હું તમને શું કહું? અમારી અહીંથી PCR આવી તો એક તમારે ગોપાલભાઈ આપણે અત્યારે ફરિયાદ માટેનું કરો, બીજું કંઈ ના કરો. અત્યારે સાંભળો, જેને જેટલું રાખ્યું છે પેલા આપણે એ કરીએ. એક દારૂ પીધેલો હતો અને PCR મૂકી આવી. આપણે ફરિયાદ તો કરું છે કે નહીં? લખાવો, તમારે શું લખાવું છે લખાવી દો. ચાલો સાહેબ પેલા ફરિયાદ લખી. ઓલા ચૂંટણી વખત જે ગાવ હતું ન્યાય હતી એ ફાઇલ લઈ લ્યો ને ભાઈ. ચૂંટણી વખત જે ગાવ ત્યારે માર્યો તો અત્યારે માર્યો. રાજકીય કિલ્લાખોરી રાખીને આ બધું લખાવજો. અને જેટલા હતા અજાણ્યા જેટલા શખ્સ હતા ઈ ગામમાં કહી દો બધાને. તમારી બધી દુકાનો સીસીટીવી કેમેરાની છે, તંત્ર ની પડી જાય ને બધી હકે હકે કરતા આપણી પાસે આપણે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જવું પડે તો જાવું, પણ એના માટે આપણે બધા સબૂતો છે. ગામમાં અવારનવાર ખેડૂતો ઉપર હુમલા થાય છે. હાલો સાહેબ, તમે રાઇટર ને લઈ લો એટલે આપણે ફરિયાદ લખાઈ. રાઇટર ને લઈ લો એટલે જેને જેને વાગ્યું છે ને બધાને એડમિટ કરાવી દો પેલા. પેલા ફરિયાદ કરાવી નાખો, એની ફરિયાદ પેલા નોંધાઈ નાખો. પેલા ફરિયાદ લખી. એ પ્રમાણે બીજી બધા જેટલાને તકલીફ થઈ છે બધાની ફરિયાદ લખવાની છે. એક લખો, એમાં બધાનો ઉલ્લેખ કરવાનો છે. એક મિનિટ તમે ઉભા રહી જાઓ. પહેલા બધાનો ઉલ્લેખ કરવાનો છે. કરે છે બેન હા. સિસ્ટમ થી કાયદેસર આપણે લીગલી હાલવાનું છે. સિસ્ટમ થી જે જે ફરિયાદી હોય એ આવી જાવ. ફરિયાદી હોય જેને વાગ્યું હોય ખાલી ફરિયાદી હોય ઈ જ અંદર આવો. બાકીના અહીંયા ઉભા રહ્યો તમ તારે. બધી લખ્યા છે, વાત થઈ ગઈ છે. અને જેને વાગ્યું હોય તો 108 આવે છે. તમ તારે દવાખાને વયા જાવ. તમે મીડિયા વાળા છો? નહીં, આમ આદમી પાર્ટી મહામંત્રી હિરેન વિરડિયા. કોઈ વાંધો નહીં. વિજયભાઈ વકીલને બોલાવી. બે ગ્રુપ ધોકા લઈને ખેડૂતોને જોરદાર રીતે ઘાયલ કર્યા છે અને 10 જણા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. અમે લીલિયા પોલીસ સ્ટેશને આમ આદમી પાર્ટીનું રાજનીતિ કરવાની હોય. મારે 3 કલાકમાં રિઝલ્ટ કહ્યું જોતા તમે લાઈવ થતા હોય ભલે થાય ક્લિયર વાત કરે. બરોબર છે, ક્લિયર જ કરવાની છે. અત્યારે જ કરવાનું છે. હા, લખાવો તમે લખાવો. દાદા નામ બોલો. ફરિયાદી આવી જાઓ. બધા ફરિયાદી આવી જાઓ. જેમને વાગ્યું છે એ ફરિયાદી આવી જાઓ. શ્રીમાન આ ઉભા રહો. વિજય કેમ જો 10 જણાને દાખલ કર્યા છે. લખાઈ દો. શાંતિ રાખો. હમણાં લખી દો સાહેબ. લખી દો. એ લખવા બધું તૈયાર છે. સાહેબ વાત થઈ ગઈ છે. લખો. હાલો આવી જાઓ ફરિયાદી લાઈનમાં શાંતિથી.